હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? તો અત્યારે આપણે બસ ઉપર રમી રહ્યા છીએ. આપણા ભાઈબંધ નથી, કારણ કે તે અત્યારે સુતાય છે ને અત્યારે આપણે વાગ્યા છે 1:24 કે દોઢમાં 6 મિનિટની વાર છે. તો આપણે બપોર પછી જોઈશું, કારણ કે અત્યારે તો અમુક જાગતા હોય. મને તો કારણ કે નીંદર ન આવે, કારણ કે છે ને આપણે નિશાળે ગયા હોય ત્યારે તો બપોરે ઊંઘવાનો સમય ન મળે. આપણે તો દરરોજની ટેવ પડીને અત્યારે નીંદર ન આવે. શું ને તો થાબ્યો બીજું ને પૈસા તો 11,42,361 પૈસા છે, અને પેસેન્જર 51 પેસેન્જર છે. 101 લીટર પેટ્રોલ છે. સ્પીડ અત્યારે ફૂલ વધતી જાય છે, ગિયર બદલતા જાય છે. હવે આપણે અત્યારે 5 સુધી રમશું, પછી 5 થી 6 ટ્યુશનમાં જાઉં. પાછા આવીને થોડુંક લેસન આપ્યું છે એ કરીને પાછા રમીશું. આજ તો રવિવાર એટલે આજ તો રમવાનું જ હોય, રમીશું. અત્યારે ચાર્જિંગ તો છે, તો ચલો હવે આપણે 10 મિનિટ આગળ વધારીએ. તો આપણે પહોંચી ગયા છીએ પહાડ વિસ્તારમાં. તમે જોઈ શકો છો કેવા પથ્થરો ઉપર છે. તો હવે આપણે પહાડ વિસ્તારમાં પહોંચી જાય અને આંકવા તો ફૂલ આવે છે. તો આપણે સાવચેતીથી આંકવી જોઈએ ગાડી, કારણ કે હેને પાણા બહુ જ હોય છે. અહીંયા 2-3 ગાડીઓ તો પાણા લીધે છે ઊંધી પડી ગઈ છે. તો એને 2-3 જણાને લાગ્યું હતું ને, તો વાહે આપણે ગાડી ગઈ. તો આપણે આગળ હેલા જઈએ છીએ, કારણ કે ધીરે આંકવી પડશે. હવે કઈ પાણા પડે નક્કી ન હોય, જય ભગવાન. આપણે તો આ લક્ઝરી આંકવી છે, કારણ કે એ તો ટાઈમ પોગાડવી પડે. પુલ છે ને પાણો પથ્થર જ હતો, એમાંથી કોતરીને બનાવ્યો છે. જોઈ શકો છો અત્યારે કોતરીને બધી બનાવ્યું છે. આ વાહ હમણાં હજી ક્યાં જોઈને નું આ કેવા પાછા એવા જોતા જાય પથ્થરો કેવા છે. આ રસ્તો આપણે તમે જોઈ શકો છો કોતરીને બનાવ્યો છે. બટકાઈ ગઈ. આપણું જેમ હતું, આપણો વર્ગ છે. તો હવે ક્યાંક આપણે સારી હોટલ આવે તો જમીશું, પછી ગામડે જઈને જમીશું. અત્યારે તો હાલી જઈ છે. તાપી છે, તાપી હું નર્મદા નદી છે. સુરત આપણે હોય ને ઓલી વખતે સુરત, એટલે સુરત જ વખતે હોય. સુરત હોય ને ત્યારે જ વિડીયો બનાવતો, એટલે તાપીનું નામ આવડી જાય છે. તો આ નર્મદાનો પુલ પૂરો થયો છે. હવે આપણે હાઈવે શરૂ થઈ ગયો છે. હવે હાઈવે ઉપર નીકળીએ. હવે હાંકવા જવો તો ગેર બદલાવ્યો હવે, કારણ કે રેસ તો બહુ થાય તો પેટ્રોલ મળી જાય. પહાડે નથી ચડતા અત્યારે આપણે બધા સુઈ ગયા છે ને હવે આપણે એક ગેમ રમીએ છીએ. તો આપણા બેન જાગે છે, અમે રમીએ છીએ બંને. એ રીલ્સ જોવે, 10 મિનિટ જ રમીશું. આપણે રસ્તો દેખાડે છે આમ ને આપણે જઈએ આમ, કંઈક ખાઈ રહે રસ્તામાં. પેટ્રોલ ઘટક ન ઘટે. હવે આપણે અહીંયા જમવાની કેબિન આવી ગઈ છે, ત્યાં જમી રહેશું. હેન્ડ બ્રેક મારીને બસ બંધ કરીને હવે ઉતરીએ આપણે. તો હવે આપણે અહીંયા જમવાની હોટલ છે, અહીંયાથી ઠંડુ પીણું લઈ લેવું, અને અહીંયા કપડાં ધોવાની એક બોટલ છે એ લઈ લેશું.
ઓ ભાઈ કપડાં ધોવાની બોટલ કેટલાની? ઓની. તો આપો ઓની કપડાં ધોવાની બોટલ. ઓકે ચલો હવે અહીંયા લોજમાં બેસીને હવે આપણે જમી લઈએ. ઠેકડા મારે છે જમવાનું દે એટલે. તો ચલો હવે અહીંયા આપણે જમી લીધું છે. હવે અહીંયા જ આવીએ આઈસ્ક્રીમ ખાવા. હવે અહીંયા આઈસ્ક્રીમ ખાઈ લીધું છે અને આઈસ્ક્રીમની બોટલ ફૂટી છે કારણ કે એમાં ગેસ જામી ગયો હતો અને અહીંયા પેલી સોડાની બોટલ ફૂટી છે. તો હવે ચલો હવે આપણે ગાડીમાં બેસીને હવે ધરાઈ દીધું છે ડ્રાઈવરને. હવે ભલે એકા રાખે તું તારે. તો ચલો હવે આપણે થઈએ હાલતા. ચાલો હવે ગામડે પૂગવા આવ્યા છીએ. તો ચલો હવે આપણે થઈ ગયા છે બપોરના. તો હવે આપણે નીકળીએ ગામડે. ચલો હવે આપણે ગામડે નીકળીએ. હવે આપણે અહીંયા આવી ગયો છે વળાંક ગામડાનો. ગામડે જાહ્યા રસ્તો તો અહીંયા વળાંક આવી ગયો છે. હવે આપણે ત્યાંથી વાળી લઈએ. હા જબાથી બોલાવે છો. ઊભી રાખીને એને કેમ ઠોકાઈ હે? કેમ ઠોકાઈ બોલ. ઠોકાતી લઈ 1 લાખ લઈ લાખ અમે કરાવી જોઈએ બધું લઈ લાખ. તો હવે આપણે દંડ લઈ લીધો છે 1 લાખ રૂપિયાનો. હવે ભાંડતું થશે થોડીક તો આપણે હમી કરાવી લેવું ગામડે જઈ. કાચ ફૂટી ગયો છે, બારીઓ તૂટી ગઈ. 1 લાખ રૂપિયા લીધા છે દંડ. હવે ગામડે જઈને હવે આપણે છે ને બસ હમી કરાવી લેવું, કાચ નાખી દેવું બધા નવા. અત્યારે તો ફૂલ પવનની ધોધ આવે છે. બહુ ભટકાઈ જાય છે ગાડી. ભટકાઈ બહુ જાય છે એનું શું કરવું? તો હવે ધ્યાન રાખી તો ન ભટકાય. ઉતાવળ થાય તો ભટકાઈ જાય છે. હવે આપણે ધ્યાન રાખીને રાખીશું. સીધી જઈ જવા ચોથા પાડી દીધી નથી આવતી. હાલી વળાંક જોવો તમે સામેનો વ્યૂ જોવો, ખાલી સામે જોવો વ્યૂ છે, નદી વહે છે જોઈ શકો છો. પાણો હોય એ મોટો જબર. સાઈડ કાપી લીધી છે હવે કન્ટિન્યુની. હવે આપણે લેવી છે અને આંકવા તો આવે છે ફૂલ ને. આપણે દેશમાં જમ્પર ને બધું રેડી નાખી દીધું. વેલું એલાઇમેન્ટ કરી નાખ્યું એટલે આંકવા રે બાકી એક બસું એને એલાઇમેન્ટ કરાવવું પડે.